નમસ્કાર મિત્રો. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષક બનવાનું સપનું ઘણા બધા લોકોનું હોય છે, પરંતુ પૂરું જે છે એ અમુક સિલેક્ટેડ ઉમેદવારોનું જ થાય છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે શિક્ષક બનવા માટેની ટેટ ટાટ પરીક્ષાની અંદર પાસ થવા માટે તમારે જે છે એ શું કરવું જોઈએ. ટેટ ટાટ પરીક્ષામાં પાસ થવાની ચાવીઓ છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, શિક્ષક બનવા માટેની ટેટ ટાટ પરીક્ષામાં પાસ થવા માટે આટલું કરો. ટેટ ટાટ પરીક્ષામાં પાસ થવાની ચાવીઓ. આજના આ વિડીયોની અંદર જે પણ વિચારો છે એમાંથી એક પણ વિચાર જે છે એ મારો છે નહીં. આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ ડોક્ટર અશોક પટેલ દ્વારા જે છે આપવામાં આવી છે. શિક્ષણની સમસ્યા અને સમાધાન આ જે છે એમનો લેખ આવે છે, એ અંતર્ગત એમણે જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપી છે. શિક્ષક બનવા માટે ટેટ ટાટ પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટેની ચાવીઓ. વિદ્યાર્થીઓની સૌથી મોટી ખામી એ છે કે પરીક્ષાની જાહેરાત આવે, પછી ફોર્મ ભરે, પછી પુસ્તક શોધે અને પછી વાંચવાનું વિચારે. તો આમના દ્વારા જે છે એ આ પ્રકારની તમામ ઇન્ફોર્મેશન જે છે એ આ સર દ્વારા આપવામાં આવેલી છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ તમામ માહિતી. તો તમે જોઈ શકો છો, એકલા વાંચવાથી સમજ પડે છે, પરંતુ ચર્ચા કરવાથી સમજ પાકી થાય છે, લાંબો સમય યાદ રહે છે. આ માટે મિત્રો સાથે ચર્ચા કરો. છેલ્લા થોડા દિવસોમાં મને ઘણા વિદ્યાર્થીઓના ફોન આવ્યા, સર ટેટ ટાટમાં સારું પરિણામ લાવવા માટે શું કરવું કે શું ના કરવું. અભ્યાસક્રમ ખૂબ જ લાંબો છે, તો તૈયારી કેવી રીતે કરવી, શું વાંચવું, એ પ્રશ્નનો જવાબ અહીં આપશો તો અનેક વિદ્યાર્થીઓને ઉપયોગી થશે. આમ પણ ગુજરાતમાં શિક્ષક બનવાનું સપનું જોનારા હજારો યુવક યુવતીઓ માટે ટેટ ટાટ જેવી પરીક્ષાઓ માત્ર એક પરીક્ષા નથી, પરંતુ જીવનની દિશા નક્કી કરતી મહત્વની કડી છે. દર વર્ષે જાહેરાત આવે છે, ફોર્મ ભરાય છે અને પછી અચાનક તૈયારી શરૂ થાય છે. લક્ષ્ય નક્કી થાય છે, પણ એ મેળવવા માટે જરૂરી આયોજન અને ગંભીરતા હોતા નથી. પરિણામે મહેનત હોવા છતાં મનગમતું પરિણામ આવતું નથી. ટેટ ટાટનો પ્રિલિમિનરી પેપર, જે બધા વિષયના પરીક્ષાર્થીઓ માટે એક સમાન હોય છે, તેનો અભ્યાસક્રમ એટલો વિશાળ છે કે એક વિદ્યાર્થી માટે થોડા સમયમાં એકલા બેસીને દરેક મુદ્દો વાંચવો, સમજી લેવું અને યાદ રાખવું અત્યંત મુશ્કેલ હોય છે. અહીં સૌથી મોટી વિદ્યાર્થી ભૂલ જે વિદ્યાર્થીઓ કરે છે તે બધું હું જ કરી લઈશ, બીજા મિત્રો પર વિશ્વાસ નથી રાખતા, જેથી તેમની સલાહ કે મદદ પણ નથી લેતા. પોતાને જ હોશિયાર સમજે છે અને અંતે એકલા કરવાનો પ્રયત્ન કરે છે, જે પૂરું થતું નથી. હકીકતમાં કરવાનું એવું થાય છે, અભ્યાસ પછી ભલે તમે સાથી મિત્રો અલગ અલગ થયા હોય તો પણ ટેલિફોનિક સંપર્ક કરીને 5-7 મિત્રોનો અભ્યાસ સમૂહ બનાવવો જોઈએ. આખા અભ્યાસક્રમને જુદા જુદા ભાગોમાં વહેંચી દો. દરેક વિદ્યાર્થીને 5-7 મુદ્દાની જવાબદારી આપો. જે વિદ્યાર્થી જે મુદ્દો તૈયાર કરે છે તેણે મહત્વની વ્યાખ્યાઓ, મુખ્ય વિચારો, શક્ય પ્રશ્નો, ટૂંકી નોંધ કે પોઈન્ટ્સ, અગત્યની બાબતો જેમ કે નામ, વર્ષ વગેરે બધું લખે. પછી એકબીજાને ટ્રાન્સફર કરો. ઓછા સમયમાં તમામ મુદ્દાને આવરી શકાય છે, સમય બચે છે, સમજણ ઊંડી બને છે અને અભ્યાસક્રમમાં એકલતા આવતી નથી. અહીં એક વિદ્યાર્થી બધા મુદ્દા વાંચી શકશે નહીં, એટલો સમય નથી હોતો, અને સમય હોય તો દરેક મુદ્દા શોધવા માટે દોડાદોડી કરી શકતા નથી. પણ કામ વહેંચાઈ જવાથી દરેક બાબતનું ભારણ ઓછું થાય છે અને પરિણામે કામ સારું અને સમજદાર થાય છે. ઘણા વિદ્યાર્થીઓ વાંચે છે, ફરી વાંચે છે, પરંતુ નોંધ બનાવતા નથી, એટલે કે તમે જે છે એ નોટ્સ બનાવતા નથી. પરિણામે પરીક્ષાના છેલ્લા દિવસોમાં આખું પુસ્તક ફરીથી ખોલવું પડે છે, ફરી બધું જ વાંચવું પડે છે, જે માટે સમય હોતો નથી. પણ વાંચવા બેસો ત્યારે આ બાબત પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ બાબત નવી છે, આ ઉદાહરણ યાદ રાખવું જોઈએ, આ બાબત મહત્વની છે, વગેરે બાબતોની ટૂંકી નોંધ લખી લેવી જોઈએ. આ નોંધ એવી હોવી જોઈએ કે પરીક્ષાના 5-7 દિવસ પહેલા તમે ફક્ત આ નોંધ વાંચો તો પણ આખો અભ્યાસક્રમ જે છે એ આંખ સામે આવી જાય. અહીં ઓછા સમયમાં ઘણું બધું તૈયાર થઈ જશે. એક જ બાબતના વધુ મુદ્દા હોય તો દરેક મુદ્દાનો પ્રથમ અક્ષર લઈ સૂત્રો બનાવવા જોઈએ, જેથી આ મુદ્દા જે છે એ યાદ આવી જશે. એકલા વાંચવાથી સમજ પડે છે, પરંતુ ચર્ચા કરવાથી સમજ પાકી થાય છે, લાંબો સમય યાદ રહે છે. આ માટે મિત્રો સાથે પ્રશ્નોના જવાબની જે છે એ ચર્ચા કરો. એકબીજાને પ્રશ્નો પૂછો, આ પ્રશ્નમાં આ વિકલ્પ કેમ નહીં વગેરે ચર્ચા કરો. દરેક મિત્રએ તૈયાર કરેલ મુદ્દાઓ અન્ય મિત્રોને સમજાવો, જેથી સમજનાર અને સમજાવનાર બંનેને જે છે એ ફાયદો થશે. આ રીતે ચર્ચા કરવાથી ભૂલ ઝડપથી સમજાય છે, વિચારવાની દિશા વિકસે છે, આત્મવિશ્વાસ વધે છે, યાદ સરળતાથી અને લાંબો સમય રહે છે. ચર્ચા અને વાદ વિવાદ નહીં, પરંતુ સમજ વધારવાની પ્રક્રિયાને જે છે એ યાદ રાખીશું. ટેટ ટાટની પરીક્ષાના જૂના પ્રશ્નો પણ જે છે એ મહત્વનું સાધન છે. તો પહેલો જે છે એ કયો મુદ્દો થયો, તો પહેલી તમારે જે છે એ ચર્ચા કરવાની છે. બીજો જે છે એ નોટ્સ તમારે કમ્પલસરી બનાવવાની છે, મિત્રો સાથે ચર્ચા કરવાની છે, અને એના પછી છે જૂનું પ્રશ્નપત્ર. ટેટ ટાટની પરીક્ષામાં જૂના પ્રશ્નો પણ મહત્વનું સાધન છે. વેબસાઇટ પરથી છેલ્લા વર્ષના પ્રશ્નપત્રો શોધી લેવા, પછી ઘરે બેસીને લખો. આમ કરવાથી સમય મર્યાદાનો ખ્યાલ આવશે, સમય ઓછો પડે છે કે વધારે પડે છે, જેથી લખવાની શૈલી કે વિચારવાની રીત કે ઝડપમાં ફેરફાર કરી શકાશે. ઉપરાંત કયા વિષય કે મુદ્દામાં તમારું જ્ઞાન મજબૂત કે નબળું છે એનો ખ્યાલ આવશે.
જેથી શું તૈયાર કરવામાં સમય વધારે કે ઓછો આપો તેનું આયોજન કરી તૈયારી કરી શકાશે. કેવા પ્રશ્નો પૂછાય છે તેનો અંદાજ આવશે. ટૂંકમાં તૈયારી માટે દિશા મળશે. જૂના પ્રશ્નોપત્ર જોતા તમને એક મહત્વની બાબત સમજાશે કે આ પરીક્ષાઓમાં જ્ઞાન આધારિત પ્રશ્નો કરતા સમજ અને ઉપાયોજન આધારિત પ્રશ્નો હોય છે. ઘણા પ્રશ્નોમાં બધા વિકલ્પો સાચા જેવા લાગશે. અહીં ગોખણ પણ કામ નહીં આવે. અહીં તમારું કામ આવશે જે છે એ સમજ, વિશ્લેષણ અને ચિંતન. એના પછી જે છે એ આગળ તમે જોઈ શકો છો ઘણા વિદ્યાર્થીઓ બજારમાં મળતા માર્ગદર્શિકા કે પુસ્તકો પર સંપૂર્ણ આધાર રાખે છે, પણ સંપૂર્ણ સાચી હકીકત એ છે કે પુસ્તકોમાંથી શબ્દશઃ એક પણ પ્રશ્ન આવવાની ગેરંટી નથી. એવા પુસ્તકોમાંથી બેઠું કશું જ નહીં પૂછાય. હા, એ પુસ્તકો પ્રશ્નોની દિશાનો અંદાજ અને અભ્યાસક્રમનો ખ્યાલ આપે છે, પણ જો તમે એ જ વાંચીને બેસી રહેશો તો પરિણામ નહીં જ મળે, એની ગેરંટી છે. હકીકતમાં મૂળ પાઠ્ય વિષય, શૈક્ષણિક વિચારધારા, શિક્ષણ શાસ્ત્રની સમજ, શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત પ્રમાણિત પુસ્તકો જ વાંચવા જોઈએ. ખાનગી પ્રક્ષકોના પુસ્તકો પ્રમાણિત ના કહેવાય. કેટલાક પ્રશ્નો ઉપયોજના હોય છે, એટલે કે જે તે બાબતોનો ઉપયોગ વર્ગખંડમાં કેવી રીતે કરી શકાય વગેરે. તો આવા પ્રશ્નોના સીધા કે બેઠા જવાબ ના હોય. તે માટે અધ્યાપનના સૂત્રો કે સિદ્ધાંતો કે શિક્ષણ શાસ્ત્રીના અનુભવ આધારિત હોય છે. ક્યારેક વર્ગ બદલાય કે પરિસ્થિતિ બદલાય તો જવાબ પણ બદલાય. અહીં જવાબ આપતી વખતે બાળકનું શૈક્ષણિક હિત વિચારવાનું આવે, જેમાં શિક્ષણની ફિલોસોફી અને મનોવિજ્ઞાન પણ જે છે એ આવી જાય છે. અને એના પછી જે છે એ છેલ્લો મુદ્દો છે. આજના વિદ્યાર્થીઓની સૌથી મોટી ખામી એ છે કે પરીક્ષાની જાહેરાત આવે પછી જે છે એ ફોર્મ ભરે છે, પછી પુસ્તક શોધે છે અને પછી વાંચવાનું વિચારે. પુસ્તકો બદલાતા જાય, આ પ્રક્રિયામાં ઘણો સમય વેડફાઈ જાય છે. હકીકતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જાહેરાતની રાહ જોવી ન જોઈએ. જાહેરાત તો ગમે ત્યારે આવવાની છે. તૈયારી હંમેશા ચાલુ હોવી જોઈએ. જે વિદ્યાર્થી અગાઉથી તૈયારી કરે છે અને એને પરીક્ષાની ચિંતા કે ગભરામણ હોતી નથી, એની પાસે તમામ પ્રકારના આયોજન માટે પૂરતો સમય હોય છે. સફળતા માત્ર વાંચવાથી નથી આવતી. દરરોજના સમયનું આયોજન કરવું પડે છે. પરીક્ષાના અને તમારા દુશ્મન મોબાઈલથી જેટલું અંતર વધુ એટલી સફળ થવાની શક્યતા વધુ. તો મોબાઈલ જે છે એ પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે સૌથી મોટું જે છે એ દુશ્મન છે. સ્વસ્થ જીવનશૈલી એટલે કે ખોરાક અને ઊંઘ પણ અગત્યના છે. આ બધું કરવાથી આત્મવિશ્વાસ આવશે. ક્યારેક થાક લાગશે, નિરાશા આવશે, પણ યાદ રાખજો કે આ પરીક્ષા પાસ કરી શકે છે જો તૈયારી યોગ્ય દિશામાં થાય. તો સ્પર્ધાત્મક પરીક્ષામાં ઊંચું પરિણામ મેળવવા માટે જરૂરી છે આયોજન, સહકાર અને સતત મહેનત અને સમજદારી. મહેનત કરવાની છે, ગધા વૈતરું કરવાનું નથી. તો આની અંદર તમારે જે છે એ સ્માર્ટ વર્ક કરવાનું છે, હાર્ડ વર્ક જે છે એ કરવાનું થતું નથી. અશોકી મહેનત દિલથી કરીશું તો કઠિન બાબત પણ જે છે એ સરળ બની જશે. તો તમારે જે છે એ પૂરા મનથી જે છે એ મહેનત કરવાની છે. તો ટેટ પરીક્ષાની અંદર તમને જે છે એ ચોક્કસથી સફળતા મળશે. તો આ હતો આજનો આ જે લેખ. એની અંદર જે છે એ અલગ અલગ 4-5 મુદ્દા છે, એ બાબત પર તમારે જે છે એ ધ્યાન રાખવાનું છે. એની માહિતી જે છે એ ડોક્ટર અશોક પટેલ સર દ્વારા આપવામાં આવેલી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.